ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મજયંતિની ઉજવણી છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। 14 એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે। 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો, જેમાં બંધારણના ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો। ડોક્ટર આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુરમાં નગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, પાલિકા પ્રમુખ મંજુલાબેન, કિશન કોળી સહિત પાલિકાના સભ્યો, નાગરિકો બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા, સાથે વાલ્મીકી સમાજ અને વણકર સમાજના લોકોને સાલ ઉઢાડી સન્માનિત કર્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર નગરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ અર્પણ કરી શ્રદ્ધા સુમર અર્પણ કર્યા છે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકાઓની અંદર પણ અમારા કાર્યકર્તાઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરશે અને આ દિવસે સેવા કાર્ય પણ અમે કરવાના છે।